મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ અમારા માસીનો ભણ્યો છે. તો આજે અમે જઈએ છીએ મેળામાં, સિદ્ધપુરના રાતના. અને આ બધા શો થઈ ગયો તરીને ટીકરું થઈ જાય છે આવતા આવતા. તો મેળાનો ઉત્સાહ છે, ચોથી ઢળીએ અમે પાછા બેઠા છીએ. તો મિત્રો, અમે જઈને હવે તમને બતાવીએ કે અમે ચી ચકડોળમાં બેસીએ છીએ, એન્જોયમેન્ટ કરીએ છીએ. હા જેટલું એન્જોયમેન્ટ કરીએ એ બતાવીને જેટલો બીવાઈએ છીએ એ બતાવીએ, જેટલી પબ્લિક છે એ બતાવીએ. અમારા હાથ આવો ના એટલો તો ભગવાનને અમારા પર વિશ્વાસ છે ને અમારા જીવનનો પર વિશ્વાસ. એ તું પહેલી વાર બેઠી હતી એમ કહું તો કદી પહેલા બેહેલી ચમ પેલા બેઠેલા ના પહેલી વાર બેહેલી છે પૂછે છે તને. એના પેલા તો બેઠો છીએ ને કોકરિયા તળાવ. હા તો અમે જાનકીન બે પહેલા વાર બેઠા, જાનકીન તો યા વચ્ચે બેહેલી જાનકી તો ઓમ પકડેલી નેચા ઉતરીને તદ્ર જાનકીન તો પગે તો તમારે થતા હતા. ના મારા પગ ના થતા જાનકી ના ઓમ હા તે હું પહેલી વાર જ બેઠી હતી એ વખત. પણ અરે પીવા દે જબર જાનકી તો ઓમ પગ. હા યાર જત કરો. જો ગાઈસ પબ્લિક કેવી ઊંઘી છે અને અમે તો ઓનલી ફોર સ્વેટર, નો પ્રોબ્લેમ. ગાઈસ બહુ જ ભીડ, બહુ એટલે બહુ જ અત્યારે, કારણ કે એટલું ટ્રાફિક બહુ થઈ ગયું છે. અને અત્યારે વાગ્યા છે 10 વાગી જ આવું. અને જોવા મિત્રો, મેળો તો જોવા અમે નિધિ બે પાછળ ઠરતા હેડ્યા છીએ. જો શેટરે મળું પણ અમે કોઈ લેવાની આગળ ખાવા પીવા કોઈ નહીં, પણ અમે સ્પેશિયલ રાઇડ્સમાં બેવાયા છે. આ વખત તો બહુ જ સરસ રાઇડો. જોઈએ બધાના રિએક્શન કેવા હોય, બીક જેવી લાગે, બધાને મજા આવશે. તમે બધા આયા? કોઈ કેવું જ બોલ દે. જી રાઈડમાં બેહો. What you? આ જોને દેખાતા નહીં કે કોવલ ગયો. રોકો તો તમારે તો જબ્બર કટાયા આખો.
તો ગાઈસ હવે હાઈવે રાઈડમાં બેહવા જઈએ. ભાડું કરજી ને પછી મેળ. વચન જોઈ તો હું મોડા તાન જોવા. પજેમ કોઈ ના હોય કશું પતી જાય બધું. કોઈ ભટકા કો તન પજેમ શેડી જજે તે અસલ જ વાળું હશે એમ બધું મફત બેહવા મળશે. મેળો પતી જપો ને. હો કેટલા વાગ્યા? વાગ્યા 2 વાગ્યા. હજી ઘેર જઈ પોકતા પોકતા 2:30 વાગી જશે. એ બાબા ડોરીમોન. તો ગાય જુઓ વાગ્યા શું? કેટલા વાગ્યા? 2 વાગ્યા. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સવાર પડી ગઈ છે તો હવે હાલ ઉઠ્યા અમે વાગી રહ્યા છું 10. અલી બંધ કર તું નળ જાઓ કીધા જા 10 વાગી ગયા આવું. તો હવે મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને બહુ જ મજા કરી, બહુ એટલે બહુ ભીડ હતી. તમે જાઓ તો ખાલી સાચવીને રહેજો. અને જય માતાજી. તો મળીએ આપણે નવા વ્લોગમાં. તો પ્લીઝ સપોર્ટ કરજો. પાછા વ્લોગ સ્ટાર્ટ કરી દીધા એના કારણે.